હેલો મિત્રો, આજે આપણે શિક્ષણને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવીશું, જે આપણે આવનારની પરીક્ષામાં પૂછાય છે, ટેટમાં, ટાટમાં. તો આપણે આજે શિક્ષણની બધી યોજનાઓ વિશે વારાફરતી અભ્યાસ કરીશું. તો તેમાં સૌથી પહેલાં આપણે યોજના VSK એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. VSKનું પૂરું નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર. અને VSKનું જૂનું નામ શું હતું? તો CCC એટલે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. જૂનું નામ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. તો આપણે VSKનું ધ્યેય વાક્ય જોવાનું. VSKનું ધ્યેય વાક્ય શું છે? પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. VSK શું કામ કરે છે? તો VSK એ ઓનલાઈન મોનિટરિંગ કરવાનું કામ કરે છે. શું કામ કરે છે? ઓનલાઈન મોનિટરિંગ કરવાનું કામ કરે છે. તો આપણે પરીક્ષામાં એનું જૂનું નામ, એનું ધ્યેય વાક્ય અને શું કામ કરે છે આટલી માહિતી પૂછાય તો આપણે આટલું યાદ રાખવાનું. હવે આપણે શાળા પ્રવેશોત્સવ. તો ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી? તો ગુજરાત રાજ્યમાં 1998-99માં થઈ હતી. એમાં હવે ગુજરાત રાજ્યમાં 2002 અને 2003માં. તો 2002માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવવામાં આવે. શાળા પ્રવેશોત્સવ શા માટે ઉજવવામાં આવે? કે જે બાળક 1 જૂનથી એનું 6 વર્ષ પૂર્ણ થયું હોય અને એ 7મા વર્ષમાં પ્રવેશ એટલે કે એનું 7મું વર્ષ ચાલુ હોય તો એને શેમાં પ્રવેશ મળે છે? તો એને ધોરણ 1માં પ્રવેશ મળે છે. 6 વર્ષ પૂર્ણ થાય અને 7મું વર્ષ ચાલુ હોય તો એને ધોરણ 1માં પ્રવેશ મળે છે. જ્યારે કન્યા કેળવણી, તો કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવે. એમાં વિદ્યાલક્ષ્મી બોન્ડ એનામાં 2000 આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે? તો ધોરણ 8 પૂર્ણ કરે અને ધોરણ 9માં પ્રવેશ કરે એ દીકરીઓને 2000 રૂપિયા વિદ્યાલક્ષ્મી બોન્ડ તરફથી આપવામાં આવે છે. હવે તો માધ્યમિક શાળામાં પણ શાળા પ્રવેશ કરાવી શકાય છે. તો ક્યારે કરાવી શકાય? કે જે બાળક શાળાએ કદી ન ગયા હોય તેમને, અને જે બાળક અધ વચ્ચે શાળા છોડી ગયેલ હોય એમને પણ માધ્યમિક શાળામાં શાળા પ્રવેશ કરાવી શકાય છે. તો આ શાળા પ્રવેશોત્સવની હેતુ શું છે? તો એનું હેતુ છે 100% નામાંકન કરવાનું, એનું સ્થાયીકરણ કરવાનું, એની ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું. અને આ જે ગુણવત્તાયુક્ત શિક્ષણ છે એ આપણે SDG ગોલ નંબર 4માં આપેલું છે. SDGનો ગોલ નંબર શેમાં આપેલું છે? 4માં. હવે આપણે એના પછી બીજી યોજના જોઈએ, મધ્યાહન ભોજન. તો મધ્યાહન ભોજનની સૌ પ્રથમ તમિલનાડુમાં શરૂઆત થઈ 1982માં અને બીજા નંબરે ગુજરાતમાં. તો ગુજરાતમાં આપણે શરૂઆત થઈ 1984માં. કોના સમયમાં? તો માધવસિંહ સોલંકીના સમયમાં. અને જ્યારે સમગ્ર ભારતમાં 1995માં શરૂઆત થઈ. સૌ પ્રથમ તમિલનાડુમાં 1982, બીજા નંબરે ગુજરાતમાં 1984 અને સમગ્ર ભારતમાં શરૂઆત થઈ 1995માં. એ અનુચ્છેદ 39 હેઠળ આરોગ્ય અને તંદુરસ્તી હેઠળ સમગ્ર ભારતમાં શરૂઆત કરવામાં આવી. મધ્યાહન ભોજનનું બીજું નામ શું છે? તો મિડ ડે મીલ એટલે કે MDM, મિડ ડે મીલ. હવે એનું નવું નામ આપવામાં આવ્યું છે PM પોષણ. નવું નામ શું છે? PM પોષણ. તો PM પોષણ એટલે કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. PM પોષણનું પૂરું નામ શું છે? તો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. અને આ જે મધ્યાહન ભોજન છે એ MOE અંતર્ગત કાર્ય કરે છે. શેના દ્વારા? MOE અંતર્ગત કાર્ય કરે છે. તો મધ્યાહન ભોજનમાં વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવામાં આવે છે. અને હાલના કમિશનર છે રાજેશ રાણા. હવે આપણે વહાલી દીકરી યોજના વિશે જોઈશું. તો વહાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમના જન્મદિવસે રાજકોટથી શરૂ કરવામાં આવી અને તેમાં કુલ 1,10,000 રૂપિયા આપવામાં આવે છે. તો એમાં જે દીકરી 2 ઓગસ્ટ 2019 પછી જે જન્મેલી હોય એમને લાભ મળે છે. આ યોજનામાં કોને લાભ મળે? તો જે દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી હોય એવી દીકરીઓને લાભ મળે. અને એના કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. વાર્ષિક આવક કેટલી? તો 2 લાખથી ઓછી હોવી જોઈએ. અને વધુમાં વધુ 3 દીકરીને લાભ મળે. વધુમાં વધુ કેટલી દીકરીને લાભ મળે? તો 3 દીકરીને લાભ મળે. હવે આ વહાલી દીકરી યોજના છે તો એનો હેતુ શું છે? તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો, બાળ લગ્ન અટકાવવાનો, દીકરીનું જન્મ પ્રમાણ વધારવાનું અને જે દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો છે એને ઘટાડવાનો. આ હેતુથી વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી. તો વહાલી દીકરીમાં જે ધોરણ 1માં હોય તો એને 4,000 રૂપિયા મળે અને ધોરણ 9માં 6,000 રૂપિયા મળે અને જેવા એને 18 વર્ષ પૂર્ણ થાય એટલે કે 1 લાખ રૂપિયા એને મળે.
ધોરણ 1માં 4,000, ધોરણ 9માં 6,000 અને 18 વર્ષ પૂર્ણ થાય એટલે 1 લાખ રૂપિયા ફાળો મળે. આમ ટોટલ 1,10,000 રૂપિયા વહાલી દીકરી યોજનામાં દીકરીઓને આપવામાં આવે છે. હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ. શું? જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ તો 1995માં DPEP દ્વારા. DPEPનું ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. DPEP એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. તો આ પ્રાથમિક શિક્ષણ માટે વિશેષ ભાર આપવામાં આવે છે. આ કાર્યક્રમ કોના માટે છે? તો જે પ્રાથમિક શિક્ષણ છે એના માટે વિશેષ ભાર આપવામાં આવે છે. 2001માં SSAનું ફૂલ ફોર્મ સર્વ શિક્ષા અભિયાન. સર્વ શિક્ષા અભિયાન અને SSAનું ધ્યેય વાક્ય છે સૌ ભણે સૌ આગળ વધે. સૌ ભણે સૌ આગળ વધે. ધોરણ 1થી 8માં SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન. ધોરણ 9થી 10માં RMSA એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. જ્યારે ધોરણ 11થી 12માં RUSA એટલે કે રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન. અને જ્યારે શિક્ષકોની તાલીમ એટલે કે TE ટીચર એજ્યુકેશન. અને આ 6 થી 14 વર્ષના બાળકો માટે આ કાર્યક્રમ છે.